કવિતા ક્યાંથી મળે? તો એક વખત હું આમ ધારો કે હું જતો હતો બહાર અને બાજુમાંથી એક ટ્રક પસાર થઈ. એ ટ્રકે ધૂળ ઉડાડી અને એ ધૂળ બધી ઉડીને મારા ચશ્માના કાચ ઉપર પડી. સ્વાભાવિક છે, આ ઘટના કંઈ નવી નથી. આવું બન્યા કે તમે રોડ ઉપર જતા હોય બાજુમાંથી ખટારો પસાર થાય તો તમારા ઉપર ધૂળ ઉડે જ ને, સ્વાભાવિક છે. એટલે મને એક પંક્તિ આવી કે ધૂળના રજકણ બધા ચોંટી ગયા તા કાચ પર. ધૂળના રજકણ બધા ચોંટી ગયા તા કાચ પર. પછી પંક્તિ આવી, શી ખબર કોણે પછી લીટા કર્યા તા કાચ પર. એટલે તમે વિચારો કે સ્થૂળ ઘટના, ચશ્માને કાચ ઉપર ધૂળ આવીને આમ સરખું કરવા ગયા તો એટલે લીટો પડ્યો. પણ એ લીટો માત્ર કાચ ઉપર નથી પડ્યો, એ હૃદય ઉપર પડ્યો છે. તો ધૂળના રજકણ બધા ચોંટી ગયા હતા કાચ પર, શી ખબર કોણે પછી લીટા કર્યા હતા કાચ પર. તો એ જે વેદના અંદર આવી ને એ બીજી પંક્તિમાં, એ એને કવિતા બનાવે છે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.